જય હિન્દ ફ્રેન્ડ્સ, આ છે સર્વોદય આશ્રમ સણાલી સંચાલિત રાજમણી વિદ્યાલય સણાલી અને આજે આ વિદ્યાલયની અંદર સર્વોદય આશ્રમની તમામ સંસ્થાઓના સમૂહ ગરબાનું આયોજન થઈ રહ્યું છે। આરતી થઈ રહી છે અને આરતીમાં સહભાગી અમારી સંસ્થાની બહેનો। આપ સૌ જાણો છો કે ગરબો ગુજરાત અને ભારતનો સૌથી મોટો ધાર્મિક લોક નૃત્યનો તહેવાર છે અને એ તહેવાર નિમિત્તે ગુજરાત પૂરું 9 દિવસ ગરબા સાથે કનેક્ટ રહે છે અને માતાજીની તન મન ધનથી પૂજા અર્ચના અને વ્રત ઉપાસના કરે છે। એવી વ્રત ઉપાસનાનું આ પર્વ નવરાત્રિ અમારી સંસ્થા સર્વોદય આશ્રમ સણાલીમાં આજે ઉજવાઈ રહ્યું છે અને આ ગરબો આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધી ચાલે છે અને માં અંબા ચામુંડાની આરાધના એની સાથે જોડાયેલી છે અને આરાધના કરતા અમારી સંસ્થાના આ ભૂલકાઓ અને આરતી સાથે જોડાયેલો અમારો આ તમામ સ્ટાફ। મિત્રો, આપ સૌ જાણો છો કે પૂજ્ય અકબર બાપુ અને બા બાપુજી રમણીક દાદા અને સુશીલાબાની પ્રેરણાથી સર્વોદય આશ્રમ આજે વટવૃક્ષ બની રહ્યો છે અને વટવૃક્ષ બનેલા આ સર્વોદય આશ્રમમાં આજે સમૂહ નવરાત્રિ અને સાથે સ્કૂલ લેવલના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ગરબા મહોત્સવની ઝાંખી તમે જુઓ। અહીંયા સરસ મજાનું ડીજે સાઉન્ડ છે અને અમારા ભૂતપૂર્વ આચાર્યશ્રી અને મદદની શિક્ષક સોમાભાઈ વાઘેલા પણ અહીંયા આ પ્રતિમા સાથે કનેક્ટ છે। તો આપણે મળીએ ગરબામાં। જય હિન્દ, જય જિનેન્દ્ર, જય જય ગરવી ગુજરાત। લગભગ અમારા સાહેબશ્રીએ આ તમામ બાળકોને 1.5 કલાકનો સમય આપ્યો છે ગરબા ગાવા માટે અને એ ગરબા ગાતી અને ગરબાનો આનંદ લેતી અમારી સંસ્થાની આ છે વિદ્યાર્થીનીઓ। ખૂબ આનંદ છે, ખૂબ ઉત્સવ અને મંગલમય પ્રસંગ છે આ અને એ પ્રસંગને માણતી અમારી આ સંસ્થાની વિદ્યાર્થીનીઓ અને સાથે સાથે આ નાની બાળાઓ પણ તમે જુઓ। ફ્રેન્ડ્સ, આ છે અમારો સર્વોદય પરિવાર અને સર્વોદય પરિવાર ઓલવેજ વર્ષોથી એકસાથે ગરબા ગાય છે અને મન મૂકીને ગાતા અમારા આ શિક્ષક ભાઈ બહેનો જુઓ તમે, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડતા। ખૂબ આનંદનો અવસર છે આ પ્રસંગે। તમે સૌ જય અંબે બોલતા જાઓ અને ગરબા ગાતા જાઓ અને છેલ્લે અમારા નયનભાઈ ખરેખર એક ઉત્તમ ભક્ત છે, માતાજીના ઉપાસક છે અને હંમેશા એ પણ અમારી સાથે આવા મહોત્સવની અંદર પ્રિપેર રહે છે। જુઓ અમારો સર્વોદય પરિવાર મન મૂકીને ગરબા ગાતો અને આ બધા શ્રોતાઓ છે જે શ્રોતાઓ એમને મોટિવેટ કરે છે। અમારી સંસ્થાના વ્યવસ્થાપક શ્રી અને અન્ય શિક્ષકો પાસેથી આપણે ગરબાના રિવ્યૂ લઈએ। આ છે અમારા સંસ્થાના વ્યવસ્થાપક શ્રી નાથુભાઈ ડાભી સાહેબ જે ઓલવેઝ હરેક સારા પ્રસંગોમાં ખડે પગે ઊભા રહે છે। આજે પણ અમારા કાર્યક્રમની અંદર તમે જુઓ એ સ્પેશિયલી અમારી વચ્ચે છે। તો સાહેબ, તમને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ। સાહેબ શ્રી, આ ગરબા મહોત્સવનું આયોજન આપણી સંસ્થામાં કર્યું છે, આપનું શું કહેવાનું થાય છે સર? ટ્રાઇબલ એરિયાની અંદર નવરાત્રિ દર વર્ષે અહીંયા શાંતિપૂર્વક અને વ્યવસ્થિત રીતે અહીંયા આયોજન થાય છે અને અહીંના બાળાઓ વ્યવસ્થિત રીતે ભાગ લે છે। તો ફ્રેન્ડ્સ, જોયું તમે, આ હતા અમારા વ્યવસ્થાપક શ્રી નાથુભાઈ ડાભી સાહેબ અને આ છે અમારી સંસ્થાના સોમાભાઈ વાઘેલા જે મદદની શિક્ષક તરીકે કાર્યકાળ પૂરો કરીને થોડા સમયમાં નિવૃત્ત થવાના છે। આપણે એમને પૂછીએ કે સર, આ ગરબાના આયોજન વિશે તમે શું કહેશો? સર, ગરબાનું આયોજન કર્યું છે, બહુ સારું કર્યું છે કારણ કે બાળકોમાં એક આધ્યાત્મિક શક્તિ જાગે માતાજી અને આધ્યાત્મિક શક્તિના
આભાર સાહેબ શ્રી. તો આપે જોયો આજનો આ સમૂહ નવરાત્રિ મહોત્સવનો સુંદર કાર્યક્રમ, જેમાં અમારી સંસ્થાના તમામ પારગો મન મૂકીને ભાગ લઈ રહ્યા છે. જય હિન્દ, જય જિનેન્દ્ર, જય જગત ગુજરાત.